તમે લોક રીઝવવા ગાવ છો. એકવાર ગ્વાલિયરનું સંગીત મંડળ ફરતા ફરતા જૂનાગઢ આવ્યું. એમનું સંગીત સાંભળી જૂનાગઢ નવાબે કહ્યું, संगीत अच्छा पेश करते हो लेकिन एक बार गढ़पुर जा करके स्वामीनारायण के फकीरों को सुनो तो पता चले कि संगीत क्या चीज है. नवाबनी प्रेरणाथी संगीतकारो गढ़पुर આવ્યા. શ્રીહરિ પાસે ગાવણું કર્યું. શ્રીહરિએ સંગીતકારોનું સન્માન કર્યું. ગવૈયાઓની વિનંતીથી શ્રીહરિએ પ્રેમસખી અને સંતગાયક વૃંદને ભૈરવી ગાવાનો આદેશ કર્યો. સાંજના સમયે ભૈરવીના આદેશથી સંગીતકારોને આશ્ચર્ય થયું. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે પ્રેમસખીએ ભૈરવ આલાપ્યો. સંગીત એવું જામ્યું કે સમસ્ત વાતાવરણમાં જાણે પ્રભાતવાયું. સંગીતકારો વાહ વાહ પોકારી ઉઠ્યા. ગાવણું પૂરું થયા પછી સંગીતકારોએ કહ્યું, મહારાજ, સંગીત તો અમે કરીએ છીએ પણ અમારા કંઠમાં આ સંતો જેવું કામણ નથી, એનું કારણ શું? મહારાજ મરમાળું હસીને બોલ્યા, માઠું ન લગાડો તો તમારા અને અમારા સંતોના ગાવણાનો એક ભેદ બતાવીએ. સંગીતકારો કહે, કહો મહારાજ. અમને માઠું નહીં લાગે. મહારાજ કહે, તો સાંભળો, તમે બધા લોક રીઝવવા ગાઓ છો અને આ પરમહંસો અમને પરમાત્માને રીઝવવા ગાય છે. મહારાજે બતાવેલો ભેદ દીવા જેવો સ્પષ્ટ હતો. સંગીતકારોએ નિખાલસ હૃદયથી મહારાજની વાતનો સ્વીકાર કર્યો. જય શ્રી સ્વામિનારાયણ.